Good morning, one and all. I am Professor Shreya Trivedi from AKDMC Jamnagar. This is the general lecture for everyone. આ લેક્ચર એક જનરલ લેક્ચર છે જે બધા લોકોને કામ લાગી શકે છે. ઇફેક્ટિવ ટેકનિક્સ ઓફ લર્નિંગ ઇંગ્લિશ લેંગ્વેજ. ઇંગ્લિશ લેંગ્વેજ શીખવા માટે અમુક ટેકનિક્સ કે જેના દ્વારા આપણે ઇંગ્લિશ લેંગ્વેજ જે છે એ બહુ સારી રીતે જલ્દીથી અને વગર કોઈ રૂકાવટે સમજી શકીએ છીએ. તો એ અમુક ટેકનિક્સ જે છે એ આપણે ગયા લેક્ચર્સમાં થોડી ઘણી કરી, આજે પાછું કન્ટિન્યુ કરશું. લેટ અસ રિપીટ કે ભાઈ આપણે કયા કયા ટેકનિક્સની વાત ઓલરેડી કરેલી. ફિક્સ્ડ મોટિવ કે ભાઈ ધ્યેય એક જે છે એ નક્કી હોવો જોઈએ. ફેલર ઇઝ ધ કી ટુ સક્સેસ એટલે કે જો આપણાથી કોઈ ભૂલ થઈ જાય બોલવામાં, લખવામાં, તો એ જ જે છે એ સીડી બની શકે છે તમારા સક્સેસ તરફ. કે તરત જ તમને સક્સેસ મળી જતી નથી. એટલે ફેલર ઇઝ ધ કી ટુ સક્સેસ. એન્જોય એવરી મોમેન્ટ ઓફ લર્નિંગ ઇંગ્લિશ લેંગ્વેજ કે દરેક ક્ષણને, આ ખાલી ઇંગ્લિશ લેંગ્વેજ શીખવા માટે જ નથી, આ જિંદગી જીવવા માટે પણ છે કે દરેક ક્ષણને એન્જોય કરતા શીખો તમે. કારણ કે જિંદગી બહુ નાની છે. તો એ જ રીતે ઇંગ્લિશ લેંગ્વેજ કોઈ પણ, હવે જિંદગી જ્યારે આપણે હસીને કાઢવાની છે, બરાબર, હસીને જો કે કાઢવાની ન હોય પણ હસીને જીવવી છે, બરાબર, તો દરેક મોમેન્ટને એન્જોય કરવી એ આપણી ખાસિયત કહેવાશે. કે ભાઈ દરેક મોમેન્ટને એન્જોય કરીને આપણે જો જીવીએ ને તો એ રીતના બહુ આરામથી જિંદગી એ પસાર થાય છે. તો એવી જ રીતના ઇંગ્લિશ લેંગ્વેજ જે છે એનું પણ કે જ્યારે પણ તમને ક્ષણ મળે ને, એક પણ ક્ષણ એવો મળે કે જ્યારે તમને એવું લાગે કે મને આમાંથી ઇંગ્લિશ લેંગ્વેજ શીખવામાં મદદરૂપ થશે, તો એ મોમેન્ટને પણ તમે એન્જોય કરો. પછી છે રિમૂવ ધ સ્ટ્રેસ કે કોઈ પણ ચિંતા જે છે એ કાઢી નાખો. કારણ કે ચિંતા ચિતા સમાન છે એવું કહેવાય છે, બરાબર. જેટલી ચિંતા તમે કરશો એટલું જ તમારું માઇન્ડ જે છે એ જે તમારું ધ્યેય છે અહીંયાથી ડાયવર્ટ થઈ જશે. સ્માઇલ, હસતા હસતા બધુંય કરો. જોજો હસતા હસતા કરશો ને તો બહુ જલ્દીથી બધું કામ થઈ જશે. તમારે કામ કરવાનું જ છે, તમારે લેંગ્વેજ શીખવી જ છે, તો પછી હસતા હસતા કરો ને, રોતા રોતા શું કામ, બરાબર. સ્માઇલ એ પણ એક ટેકનિક છે. પછી વેર ટુ ફોકસ અવર માઇન્ડ કે ક્યાં આપણે આપણું ધ્યાન કેન્દ્રિત કરવું, બરાબર. ફોકસ એટલે ધ્યાન કેન્દ્ર કરવું. તો કે કઈ જગ્યાએ ધ્યાન કેન્દ્ર કરવું એ આપણે નક્કી કરવાનું છે, બરાબર. તમારે લેંગ્વેજ શીખવી છે તો લેંગ્વેજ કઈ રીતે શીખવી એ તમારે નક્કી કરવાનું છે. ઓનલાઈન લેક્ચર્સથી શીખવી છે, કોઈના પાસે જઈને શીખવી છે, કે મૂવીઝ જોઈને શીખવી છે, વેબ સિરીઝ જોઈને શીખવી છે, બરાબર, બુક્સથી શીખવી છે, તો આ બધું તમારે નક્કી કરવાનું છે કે ફોકસ ક્યાં હોવું જોઈએ તમારું. પછી હતું રેલેવન્ટ ક્વેશ્ચન્સ રેલેવન્ટ આન્સર કે જ્યાં જે ક્વેશ્ચનની જરૂર હોય એવા જ ક્વેશ્ચન પૂછવા અને એનો જ આન્સર તમારે મેળવવો, બરાબર. પછી જે પ્રોસેસ ઓફ ફોકસિંગ, બરાબર, એ તો છે ફોકસના કેટલી પ્રોસેસ હોય છે, પ્રક્રિયા કઈ કઈ છે એ. બેલેન્સિંગ ધ માઇન્ડ, માઇન્ડને જેટલું તમે સ્ટેબલ રાખશો એટલું તમે સારી રીતે બધું ગ્રેસ્પ કરી શકો. ગ્રેસ્પ એટલે શું? ગ્રહણ કરી શકો છો તમે, બરાબર. જેટલું તમારું માઇન્ડ બેલેન્સ રહેશે એટલું જ તમે ગ્રહણ શક્તિ જે છે મગજમાં એ તમારી વધશે. કારણ કે જો બેલેન્સ નહીં હોય ને તો તમે આમથી આમ થતા રહેશો, બરાબર. ના અહીંયા ધ્યાન આપી શકશો કે ના ત્યાં ધ્યાન આપી શકશો. એના કરતાં માઇન્ડ બેલેન્સ રાખો, જ્યારે જે કામ કરતા હો એ જ કામ કરો. પછી યુ ફાઇન્ડ વોટ યુ વોન્ટ ટુ ગેટ, તમારે જે જોઈએ છે એ જ તમે પ્રાપ્ત કરવાનું લક્ષ્ય રાખો, બરાબર. તો એ તમારું જે કામ છે એ બહુ સારી રીતે જલ્દીથી થઈ શકે છે. ટ્રસ્ટ યોર સેલ્ફ, ખુદ ઉપર ભરોસો રાખો, બરાબર. કે ખુદ ઉપર ભરોસો રાખશો કે ભાઈ મારાથી થઈ જ જશે, ના શું કામ થાય, દેર ઇઝ નથિંગ ઇમ્પોસિબલ ઇન ધીસ વર્લ્ડ. ઇવન ધ ઇમ્પોસિબલ વર્ડ ઓલ્સો સેઝ દેટ આઈ એમ પોસિબલ, બરાબર ને. જે ગ્રેટ કહેવત છે ઇંગ્લિશની.
કે ઇમ્પોસિબલ ધ વર્ડ ઇટસેલ્ફ સેઝ ધેટ આઈ એમ પોસિબલ. તો દરેક વસ્તુ આ જગતમાં પોસિબલ છે. તમને નથી આવડતી, તમે શીખશો, હાર્ડવર્ક કરશો તો તમને આરામથી લેંગ્વેજ આવડી જશે. કોઈ ઉપરથી કંઈ શીખીને આવ્યું નથી, બરાબર. જે કાંઈ પણ તમને એમ લાગશે કે સામેવાળો વ્યક્તિ કેવું સરસ ઇંગ્લિશ બોલે છે, તો એ પ્રેક્ટિસથી આવ્યું છે, હાર્ડવર્કથી આવ્યું છે, નોલેજથી આવ્યું છે. એ ઉપરથી શીખીને નથી આવ્યા, બરાબર. એમાં ઇન્ડિયા જે છે એમાં તો સેકન્ડ લેંગ્વેજ તરીકે વપરાય છે ઇંગ્લિશ. તો આપણા માટે તો એ મધર ટંગ ના કહેવાય, બરાબર. છતાંય અમુક લોકો તમે જોજો બહુ સારી રીતે ફ્લુએન્ટલી ઇંગ્લિશ બોલે છે. તો એવું નથી કે એ લોકો શીખીને આવ્યા છે ઉપરથી જ. ધે ઓલ્સો હેવ ડન હાર્ડ વર્ક, બરાબર. એને પણ પ્રેક્ટિસ કરેલી છે, તો તમે પણ કરી શકો. જો એ કરી શકે તો તમે શું કામ નહીં, બરાબર. તમે ઘણા બધા ફોરેનર્સ એવા જોયા હશે કે જે અહીંયા આવીને અહીંયાની લેંગ્વેજીસ શીખી જાય છે, બરાબર. અને એક સર્વે કહે છે કે ઇંગ્લિશ ઇઝ ધ સિમ્પલેસ્ટ લેંગ્વેજ ઇન ધ વર્લ્ડ, વાઇલ ગુજરાતી ઇઝ ધ ટફેસ્ટ લેંગ્વેજ ઇન ધ વર્લ્ડ. જો તમને ગુજરાતમાં રહીને ગુજરાતી આવડે છે, ઓર કોઈ પણ જગ્યાએ પણ તમને ગુજરાતી આવડે છે, તો તમને ઇંગ્લિશ તો આવડી જ જાય. કારણ કે જે ટફેસ્ટ લેંગ્વેજ છે એ તમને આવડે છે, તો સિમ્પલેસ્ટ લેંગ્વેજ આવડી જ શકે છે. બસ તમારે એ રીતની મહેનત કરવી પડે. આ તો ખાલી એક એક્ઝામ્પલ આપ્યું. ગમે એ વસ્તુ હોય, યુ કેન ડુ ઇટ, વાય યુ કાન્ટ. બસ એક ધગસ હોવી જોઈએ તમારામાં. ઓકે, એટલે ટ્રસ્ટ યોર સેલ્ફ. થ્રુ ઇમેજિનેશન એવરીથિંગ ઇઝ પોસિબલ. આ આપણે વાત ગઈકાલે કરેલી કે ભાઈ સાયકોલોજી છે, બરાબર. કે ભાઈ આપણે જે જોતું હોય ને એનું આખું ઇમેજિનેશન કરીએ, અને ઇમેજિનેશનમાં આપણે જે કાંઈ વસ્તુ કરીએ છીએ ને એનાથી આપણે રિયલ લાઈફમાં પણ એવું કરવાની ઈચ્છીએ છીએ, જેથી કરીને ઘણીવાર એવું થાય છે કે રિઝલ્ટ આપણને પોઝિટિવ મળે છે. ઓકે, ફેસિંગ એડવર્સિટીઝ એટલે કોઈ પણ પ્રોબ્લેમ્સ આવે છે તમારે એ ફેસ કરવી પડે, બરાબર. આજે પ્રોબ્લેમ્સ ફેસ કર્યા વગર કોઈ પણ પડાવ તમે પાર કરી શકતા નથી. તમે વિડીયો ગેમ્સ વગેરે લઈ લો, ગેમ્સ લઈ લો, તો એમાં કેટલી ડિફિકલ્ટીઝ તમને આવે છે, બરાબર. એ ડિફિકલ્ટીઝ પાર કરીને જ તમે સ્ટેજ પાસ કરી શકો છો. એના વગર તમે સ્ટેજ પાસ ન કરી શકો, બરાબર. એટલે એડવર્સિટી, કાંઈ પણ પ્રોબ્લેમ આવે, યુ હેવ ટુ ફેસ ઇટ. અને એમાંથી જ તમારું ખુદનું પણ ડેવલપમેન્ટ થશે. ખાલી લેંગ્વેજની રીતે નથી કહેતી, પર્સનાલિટી ડેવલપમેન્ટ પણ કહું છું. જો તમને એક રૂમમાં જ પૂરા રાખી લે તો તમને કાંઈ કોઈ જાતનું ડેવલપમેન્ટ તમારું થશે નહીં, કારણ કે તમને બહારની દુનિયાની એડવર્સિટીઝની ખબર જ નથી કાંઈ. એટલે ફેસિંગ એડવર્સિટીઝ એ એક ઇમ્પોર્ટન્ટ ટેકનિક છે. ટ્રસ્ટ ઇઝ ધ કી ટુ સક્સેસ. કે ભાઈ ભરોસો છે ને એ જ રસ્તો છે સક્સેસનો. આપણે પહેલાં જ વાત થઈ કે ખુદ ઉપર ભરોસો રાખો. આપણા મમ્મી જે છે આટલી સરસ રસોઈ બનાવે છે, બરાબર. ઘણીવાર ઘણાને એમ થાય છે કે ભાઈ કાશ મારાથી પણ આટલી સરસ રસોઈ બની શકત, પણ બની શકતી નથી, બરાબર. મમ્મી જેવું બનાવતા આવડતું નથી. પણ ખુદ ઉપર ભરોસો રાખો કે ભાઈ હું પણ કરી શકું, હું પણ શીખી શકું છું, હું પણ પ્રેક્ટિસ કરી શકું છું, હું પણ હાર્ડવર્ક કરીશ. આ ટ્રસ્ટ જે છે ને એ બહુ ઇમ્પોર્ટન્ટ છે. કોઈ પણ રિલેશન હોય, કોઈ પણ પ્રોસેસ ઓફ લર્નિંગ હોય, બરાબર, કે કોઈ પણ રીતે ડેવલપમેન્ટ કરવું હોય ખુદનું, તો બધી રીતે તમારો ટ્રસ્ટ હોવો ખુદ ઉપર બહુ જરૂરી છે. બીજા કોઈને તમારી પર ટ્રસ્ટ હોય કે ન હોય, દેટ ઇઝ સેકન્ડરી થિંગ. બટ ફર્સ્ટ યુ હેવ ટુ કીપ ટ્રસ્ટ ઓન યોર સેલ્ફ, દેટ આઈ કેન ડુ ઇટ, વાય આઈ કાન્ટ. શું કામ હું ના કરી શકું? ભગવાને બધાને એક જ સરખા ગળ્યા છે. 2 આંખ, 2 હાથ, 2 પગ, બરાબર, એક મોઢું, એક નાક, બરાબર, 2 કાન. તો આ રીતે બધાને સરખી રીતે ગળ્યા છે. મગજ પણ એક જ આપ્યો છે, કોઈને 3-4 નથી આપી દીધા, બરાબર. તો અને માઇન્ડની કેપેસિટી પણ સરખી જ હોય છે. બસ એનો તમે કેટલો યુઝ કરો છો ને એ વસ્તુ તમને ઇન્ટેલિજન્ટ બનાવે છે. તો ટ્રસ્ટ ઇઝ મસ્ટ, બરાબર. અ મોમેન્ટ ઇઝ ઇનફ. ક્યારેક છે ને એક ક્ષણ પણ ઘણું મોટું કામ કરી જાય છે, બરાબર. ક્યારેક એવું આવે છે કે ભાઈ કોઈ એમ તમને કહે કે તને ભાઈ ફલાણો વ્યક્તિ એમ કહે કે તને ભાઈ ઇંગ્લિશ લેંગ્વેજ આવડતી નથી, ત્યારે તમે એવું ફટફટ, ક્યારેક તમને પણ વિચાર આવશે કે કેવું ફટફટ હું ઇંગ્લિશ બોલી ગયો કે બોલી ગઈ, એટલું ફ્લુએન્ટલી કે મેં જિંદગીમાંય નહોતું વિચાર્યું, બરાબર.
આ તો ખાલી લેંગ્વેજની વાત છે. ઘણીવાર તમને એવું ફીલ થાય છે કે આ વસ્તુ મને નથી આવડતી પણ છતાંય મેં કરી લીધી. અનકોન્શિયસ માઇન્ડ છે ને તમારું, આ બધી છે ને અનકોન્શિયસ માઇન્ડ સાયકોલોજીની વાત છે કે અનકોન્શિયસ માઇન્ડમાં તમે એ હાર્ડવર્ક કરતા જ હો છો, બસ એ તમને ખબર નથી પડવા દેતું. આપણે રોટલી બનાવીએ છીએ તો તરત ને તરત ગોળ નથી થઈ જતી ને. એક મોમેન્ટ એવો આવે છે કે જ્યારે એ ગોળ થઈ જાય છે, પણ એ આટલા ટાઈમની મહેનત જે છે એ એક મોમેન્ટમાં તમને એનું રિઝલ્ટ આપી જાય છે. તો એ એક મોમેન્ટ જ બસ કાફી છે તમારા માટે. તો એ મોમેન્ટ જે છે ને એ મોમેન્ટ માટે તમારે આટલી મોટી પ્રોસેસ તમારે આખી કરવી પડે છે, આટલું હાર્ડવર્ક કરવું પડે, આટલી પ્રેક્ટિસ કરવી પડે છે તમારે. બરાબર? તો ગમે એ વસ્તુ તમે કરો લાઈફમાં, ગમે એ વસ્તુ, યુ હેવ ટુ ગીવ હાર્ડવર્ક, યુ હેવ ટુ પે ધ અટેન્શન, યુ હેવ ટુ પ્રેક્ટિસ ઓલ ધ થિંગ્સ એટ અ રેગ્યુલર ઇન્ટરવલ ઓફ ટાઈમ. બરાબર? તો આ બધી વસ્તુ બહુ જરૂરી છે લાઈફમાં. એવી રીતે લેંગ્વેજ શીખવામાં પણ આ બધી વસ્તુ બહુ જરૂરી છે. પછી છે ક્લેવરનેસ. ઓબ્વિયસલી જો તમારી ચતુરાઈ તમને બહુ કામ લાગે છે, કોઈ પણ લેંગ્વેજ શીખવી હોય, કે તમારું કહું છું ને ગ્રાસ્પિંગ પાવર જે છે ને એ બહુ મહત્ત્વનું છે. ઘણા લોકો એવા છે કે 2 મહિનામાં પણ બધું શીખી જાય છે. લેંગ્વેજની વાત કરું છું અહીંયા. તો લેંગ્વેજ 2 મહિનામાં પણ શીખી જાય છે. ક્યારેક ક્યારેક કોકને 2 વર્ષ લાગે છે, કોકને 12 વર્ષ પણ લાગી શકે છે. પણ એ ગ્રાસ્પિંગ પાવર ક્લેવરનેસ ઉપર ડિપેન્ડ કરે છે. બરાબર? પાછું અહીંયા અગેન જે ફોકસ છે એની ઉપર આવે છે આ વાત, કે ફોકસ તમારું ક્યાં છે. જો ફોકસ તમારું એ જ વસ્તુ ઉપર છે તો યુ વિલ ડેફિનેટલી લર્ન ધ થિંગ ઇન 2 months. પણ જો તમારું ફોકસ ડગમગાય છે ને દર મિનિટે, તો તમે 12 વર્ષે પણ કદાચ નહીં શીખી શકો. તો આ બધી વસ્તુ બહુ મેટર કરે છે. એટલે ક્લેવરનેસ ઇઝ મસ્ટ. પછી રિમૂવ નેગેટિવ થોટ્સ. ઘણા લોકો છે ને ટાંગા ખેંચ કરે આપણી. ટાંગા ખેંચ ઇન ધ સેન્સ કે આપણે એનાથી દૂર આગળ જતા હોય ને, બરાબર, એને ખબર છે કે આમાંથી આગળ નીકળી જશે એટલે તરત શું કે તારાથી નહીં થાય ભાઈ, રહેવા દે ને તું, આ તારા ઇટ્સ નોટ યોર કપ ઓફ ટી, આપણે ઇંગ્લિશમાં કહીએ ને. એટલે શું છે કે ભાઈ તારા બસની વાત નથી, તું રહેવા દે ભાઈ. તો ઘણીવાર માણસને ખુદ ઉપર જ વિશ્વાસ નથી રહેતો કે હું આ કરી શકીશ. તો આ જે નેગેટિવ થોટ્સ છે ને એ બધાય કાઢો. એ કે નેગેટિવ થોટ્સમાં બીજું એક વસ્તુ પણ આવી શકે. બરાબર? આપણે અત્યારના અહીંયા ગુજરાતમાં, ઇન્ડિયામાં રહીએ છીએ, ઘણા લોકો એવા છે કે એમ કે ના હો, મને ઇંગ્લિશ ના આવડે ભાઈ, હું ન શીખી શકું ઇંગ્લિશ. એવું તમે ક્યારેય ગુજરાતી લેંગ્વેજ માટે કીધું કે ના હો હું ન શીખી શકું ગુજરાતી? એ તો તમે આપોઆપ શીખી જાઓ છો. તમે કહેશો એ તો ઘરમાં બોલાય છે એટલે. દેટ્સ વેર ધ પોઈન્ટ કમ્સ, કે ઘરમાં ગુજરાતી બોલાય છે એટલે તમે અનકોન્શિયસલી એ લેંગ્વેજ શીખી જાઓ છો. આપણે એમ કંઈ માના પેટેથી શીખીને આવે છે. બરાબર? તો એ બધી વસ્તુ બહુ સાચી છે કે અનકોન્શિયસલી તમે તમારા છોકરાઓને એ લેંગ્વેજ આપોઆપ શીખવાડતા રહ્યો છો. તો ઇંગ્લિશ શું કામે નહીં? આજે દેશ દુનિયા આટલું આગળ વધી ગયું છે, તો એ પેરેન્ટ્સ ઉપર પણ છે કે તમે થોડું ઘણું ઇંગ્લિશમાં કન્વર્ઝેટ કરો તમારા સ્ટુડન્ટ સાથે, તમારા છોકરાઓ સાથે. તો તમને તમારા છોકરાઓને પણ એમ થશે કે ભાઈ અમને એવું એટમોસ્ફિયર મળે છે. ઘણીવાર છે ને એટમોસ્ફિયર ના મળે ને એના કારણે પણ આપણને ઇંગ્લિશ નથી આવડતું. આજે તમે કોન્વેન્ટ સ્કૂલ્સ વગેરેમાં જાઓ છો, બરાબર, તો ત્યાં તમે જોવો છો કે ત્યાંના જે છોકરાઓ સ્ટુડન્ટ્સ હોય છે ને તે ફ્લુએન્ટલી ઇંગ્લિશ બોલે. શું કામ? તો કે અહીંયાનું એટમોસ્ફિયર જ એ લોકો એવી રીતે ક્રિએટ કરેલું છે. બરાબર? તો એ એટમોસ્ફિયર ક્રિએટ એટલે કરવામાં આવ્યું છે કે ભાઈ તમે જે છે એ જલ્દી પ્રેક્ટિસ કરી શકો, તમને જલ્દી આવી શકે. તો જે નેગેટિવ થોટ્સ તમારામાં છે ને એ કાઢી નાખવાના સીધા. પછી બેટર લેટ દેન નેવર. યસ, વેરી ઇમ્પોર્ટન્ટ. અમુક લોકો 50-60 વર્ષે પણ ઇંગ્લિશ શીખવા આવે છે. અમુક લોકો પોતાના છોકરાઓ, પોતાના ગ્રેન્ડ ચિલ્ડ્રન્સ માટે, એટલે કે એના પૌત્ર પૌત્રી માટે શીખવા આવે છે. હવે પછી અમુક લોકો કહે ઓ આવડી ઉંમરે શીખવાનું, જોતો કેવો શોખ જાગ્યો. નો, એ તો સારી વસ્તુ છે કે ભાઈ ક્યારેય ના શીખે એના કરતાં અત્યારના શીખે તો છે. તમે તો એટલું બી નથી કરતા. એટલે ક્યારેય પણ એવું ન માનવું કે મારી આટલી ઉંમર થઈ ગઈ છે એટલે હું ન શીખી શકું. હવે મેં ભણી લીધું છે તો હું ન શીખી શકું. નો,
બાય ધ વે એક વાત બહુ ક્લિયર કરી દો કે આખી લાઈફમાં એક પણ એવી વસ્તુ નથી કે જે તમે એન્ડ મોમેન્ટ સુધી શીખતા રહેતા નથી. તમે દરરોજ કંઈક ને કંઈક નવું નવું શીખતા જ છો અનકોન્શિયસલી, તમને ખબર બી નહીં હોય. એટલે બેટર લેટ દેન નેવર. પછી વાય ઇઝ ઇટ બેડ ટુ હેવ નેગેટિવ થોટ્સ? શું કામ નેગેટિવ થોટ્સ ન આવવા દેવા જોઈએ? એનું કારણ શું? તો કે નેગેટિવ થોટ્સ આવે ને તો એની અસર સીધા તમારા ફોકસ ઉપર પડી જાય છે. તમારું ધ્યાન જે છે ને એ ધ્યાન ડાયરેક્ટ બેધ્યાનમાં પરિવર્તિત થઈ જાય છે, કે તમારું ધ્યાન પછી અહીંયા લાગતું નથી, અને એ વસ્તુ તમારું અફેક્ટ કરે છે કોઈ પણ વસ્તુને શીખવા માટે. જો તમારું ધ્યાન કેન્દ્રિત ન હોય, તમારું ફોકસ્ડ ન હોય માઇન્ડ, તો તમે કોઈ પણ રીતે આગળ વધી શકો નહીં. એટલે નેગેટિવ થોટ્સ એટલે આપણે કાઢી નાખવા જોઈએ. એન્ડ ધ લાસ્ટ વન ઇઝ ઓવરકમ ધ ફિયર. તમારો જે મનમાં ભય છે ને ઇંગ્લિશનો, સ્પેશિયલી ઇંગ્લિશ 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 ઇંગ્લિશ, તો આ કોઈ પ્રાણી નથી એવું, કે કોઈ મોન્સ્ટર નથી એવું, કે કોઈ હેલોવીન નથી આ, બરાબર? કોઈ ભૂત પિશાચ નથી કે તમે એનાથી ડરો છો. It is just a language, just as Gujarati, Hindi, Sanskrit and all these are the languages. This is also one type of languages which is spread all over the world and which is spoken in all over the world. તો આ પણ એક લેંગ્વેજ છે. તો આ શીખવામાં શું પ્રોબ્લેમ? આજે ઘણી બધી એવી સ્કૂલ્સ છે, ઇન્ટરનેશનલ સ્કૂલ્સ, કે જેમાં કમ્પલસરી છે કે તમારે કોઈ પણ એક ફોરેન લેંગ્વેજ શીખવી જરૂરી છે. આ તો ભણવાનું જ, ઇંગ્લિશ તો ભણવાનું જ છે, પણ એક ઇન્ટરનેશનલ લેંગ્વેજ પણ શીખવી ફરજિયાત થઈ ગઈ છે ત્યાં. તો આ બધું શું કામ છે? કારણ કે વર્લ્ડમાં એટલું કોમ્પિટિશન છે. જો તમે ડરીને રહેશો તો તમારે આ કોમ્પિટિશનમાં કઈ રીતે આગળ વધી શકો? એટલે બેટર છે કે આપણે અત્યારથી જ આપણું જે ફિયર છે એ ઓવરકમ એટલે એની પર વિજય મેળવી, ફિયર ઉપર, ડર ઉપર, ભય ઉપર, તો તમને આગળ જતાં કોઈ પણ પ્રોબ્લેમ આવશે નહીં. આઈ હોપ કે તમને થોડું ઘણું આમાંથી મોટિવેશન મળ્યું હશે કે ભાઈ આપણે પણ ઇંગ્લિશ લેંગ્વેજ શીખવી જોઈએ. ઓકે, થેન્ક યુ ફોર હિયરિંગ મી. We will meet definitely in the next lecture from some of the new topic, કે જેનાથી આપણે ઇંગ્લિશ લેંગ્વેજમાં કંઈક ફાયદો થઈ શકે શીખવામાં. સો થેન્ક યુ એન્ડ સી યુ ઇન ધ નેક્સ્ટ lecture. Have a nice day. Thank you.